યશજી, સૌથી પહેલા તો મિતેશ સરને થેન્ક યુ. એકચ્યુઅલી આપણે ગયા ગુરુવારે જ્યારે મળ્યા હતા 6ઠી તારીખે, ત્યારે મેં અશોક લેલેન્ડ જ સ્ટોક રિકમેન્ડ કર્યો હતો. 142ની આસપાસ આપણે કહ્યું હતું. 132-33ના સ્ટોપ લોસ હતા. 155 ને 165ના ટાર્ગેટ માટે હજુ અમારે પોઝિશન ઇન્ટેક જ છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. આજના માટે અગર સ્ટોક ડિસ્કસ કરીએ તો બે સ્ટોક છે. એમાં એક પરાગ મિલ્ક એન્ડ ફૂડ કરીને છે. 370 રૂપિયા સ્ટોકનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે. આના પર સેટ 2 મિનિટ વાત કરીશ. સૌથી પહેલા સ્ટોકે 2016માં આ રેન્જની આસપાસ 350ની આસપાસના લેવલ ટેસ્ટ કર્યા હતા. એના પછી 2018માં આ લેવલ ટેસ્ટ કર્યા હતા. પણ એના પછી સ્ટોક આપણે જોઈએ તો એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં આવ્યો હતો. પણ સ્ટોકે 70 થી 80 રૂપિયાની આસપાસથી લઈને એક રેન્જ બનાવવાનું ચાલુ કર્યું હતું. 70-80 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની રેન્જમાં લગભગ 3 થી 4 વર્ષનો સમય વિતાવ્યો. બેઝ બિલ્ડિંગ કર્યું, પછી બેઝને અને સ્ટ્રક્ચરને ઉપરની તરફ શિફ્ટ કરીને 150 થી લઈને 280-290 રૂપિયાની રેન્જ બનાવી. એ રેન્જમાં પણ સ્ટોકે જોઈએ તો 2 થી 3 વર્ષ વિતાવ્યા છે. હવે એ રેન્જ અને એ સ્ટ્રક્ચરનું પણ બ્રેકઆઉટ આપીને સ્ટોક અત્યારે ઓલ ટાઈમ હાઈની આસપાસ ઉભો છે અને નવી તેજી તરફ જે છે એ મૂવ થવાનો ટ્રાય કરી રહ્યો છે. તો આમાં આપણે બિલકુલ ડિલિવરી બેઝ તરીકે લઈને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આપણે એને 2 થી 3 સ્ટેપમાં બાય કરીશું. 370 થી લઈને 330 રૂપિયાનો આજે 40 રૂપિયાનો બેન્ડ છે. ઓલમોસ્ટ 10%ની બેન્ડ છે. આ બાઇંગ ઝોન તરીકે વર્ક કરશે. 2 થી 3 ટુકડે બાઇંગ કરવાની સલાહ રહેશે. નીચેમાં 285-290નો રેન્જ છે, એ સપોર્ટ ઝોન તરીકે અથવા સ્ટોપ લોસ તરીકે વર્ક કરશે. ઉપરની તરફ ટાર્ગેટમાં સૌથી પહેલું ટાર્ગેટ 35 થી 40% ઉપરની તરફ તેજી વાળું આવે છે. 475નું, એની ઉપર 600 અને એની ઉપર 670-80ના ટાર્ગેટ આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને બીજો એક સ્ટોક છે, આપણે ટ્રેડિંગ માટે અગર વાત કરીએ તો વિપ્રો છે. એ ચાર્ટ ઉપર સારો લાગી રહ્યો છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. સ્ટોક અત્યારે 245ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. વીકલી ટાઈમ ફ્રેમ પર પણ જોઈશું તો 200 EMA સ્ટોકે ખાસી બધી વાર સપોર્ટ લઈને નીચેથી એક રિવર્સલનો ટ્રાય કરી રહ્યો છે. આઈટી ઇન્ડેક્સમાં પણ જે રીતે થોડું ઘણું આપણે સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, તો સ્ટોકને નાના સ્વિંગ માટે બાય કરીને ચાલી શકાય. નીચેની તરફ 230 રૂપિયાનો એસએલ રહેશે, 245 બાઇંગ ઝોન રહેશે અને ઉપરમાં 270ના ટાર્ગેટ રહેશે. ઓકે, તો અહીંયા પરાગ મિલ્ક પર તમે નજર રાખો અને સાથે વિપ્રો બંને કાઉન્ટર્સ. પરાગ મિલ્ક યોમિક ગઈકાલે આપણને જાગૃતિ મેમે પણ રેકમેન્ડ કરેલો હતો સવારે, તો ઓબ્વિયસલી રિપીટ થઈ રહ્યા છે સ્ટોક્સ બધા. અને આજે વાત કરી અશોક લેલેન્ડની પણ, ઓલરેડી શ્યામ સરે પણ વાત કરી, મિતેશ સરે પણ વાત કરી. સો ઓબ્વિયસલી હવે સારું મોમેન્ટમ છે માર્કેટમાં અને સ્ટોક્સમાં પણ સરસ એક્શન બન્યું.